આ મારા બધા વ્યૂ જોવો ખાલી, જો ભાઈ ખેંચવામાં તૈયાર છે, જોવો ખાલી. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે આપ લોકો બધા મજામાં હશો ને મજામાં રહેવાના. તો અમે આવી ગયા છે ફરતી પતંગ ચગાવવા. તમે જુઓ, હા તમને આ બેને તો ઓળખતા થશો. આ મારા દકાભાઈ, આ મારા નિકુલભાઈ ને આ પતંગ ચગાવે છે. આ નિકુલ ચગાવે છે ને અમારા દકાભાઈ હજી સ્ટાર્ટિંગમાં કર્યું છે હજી પતંગ ચગાવવાનું. કેમ લાગે દકાભાઈ? તમે પતંગ ચલાવતા હતા, હવે મારો વારો આવ્યો. હા, નિકુલભાઈ કાક કરે છે. A few moments later. જોયું ને ગાઈસ, કેવી છે અહીંયા અહીંની ઉત્તરાયણ. હજી ચાલુ નથી થઈ તો થતા એટલા ચડે છે. તો તમે જુઓ ખાલી, અમારું આ મારા બધા લોકો ચગાવીશ, નિકુલ ચગાવે છે. નિકુલભાઈ ખેંચવામાં તૈયાર છે, જોવો ખાલી. તો હવે મળો તમને પછી કન્ટિન્યુ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. મારા નિકુલભાઈ છે ને પતંગ લપટાયો છે. જો આ એનો પતંગ હતો ને આવડો આ લપટાયો છે ને આવડો આ ભાઈએ લપટાયો છે. આ ચગાવતો હતો પતંગ. માણસ લપટાવામાં જ તે ઓલું કરે છે, બાકી કાંઈ કરતા જ નથી. અમારા દકાભાઈ છે ને નગરી ઢીલ ઉપર ઢીલ જ દેશ, બીજું કાંઈ નહીં કરે. કેમ દકાભાઈ? જો છે ને આ લોકો આવામાંથી ઊંચાનો આવે ને. આમ ઓલું આપણો ભાઈબંધ રહ્યો, જો આપણે ઓલો દેખાડ્યો હતો ને, આપણે જો દેખાડો. હા, પતંગ ચોર. कौन है ये लोग? कहां से आते हैं? કોણ ઓય બધા આવ્યા હું જો ગયા બ્લોગ માં દેખાયો હતો ને આપણો સબસ્ક્રાઇબર ન્યા છે, અને અત્યારે અમે બીજાની અગાસી મારા નિકુલભાઈ ની અગાસીમાં છે. अच्छा ठीक है. તો એમને મળું ફરતી તો ગાઈસ, અમારા નિકુલભાઈ પતંગ ચગાવતા હતા તો પતંગ ફાળી નાખ્યો. ચડાવતા એક પતંગ ફાળી નાખ્યો. જો અમારા નિકુલભાઈએ પતંગ ફાળી નાખ્યો. મારા નિકુલભાઈ પતંગ ફાળી નાખ્યો ને એ લપટાઈને આવ્યા હતા ને એ પતંગ થી ચડાવે. જો અમારા નિકુલભાઈ આવા કારનામા કરતા હોય, બીજું કાંઈ ન કરે. गजब बेइज्जती है. એક ભાખરી ચોર ને એવું બધું બોલે. જોવો અત્યારે આડો દિવસ છે ને તો એટલા પતંગ ચગે છે. જોવો હવે તે પતંગ જોવો છે કે તમને દેખાડું. મારો પતંગ હાવ ગાંડો છે. જોયું ને તમે. તો હવે મળું તમને ઘડીક રહી ત્યાં લગીન કન્ટિન્યુ. A few moments later. અમે અમારી ધારું બેઠી છે. જો ધારું, આઈથી મારા એ ધારું શું કરો છો? હે એ ધારું છે ને આ મારા નિકુલભાઈ તારે વાત કરે પતંગ ચગાવતો ને એક જ દેખાતો ને આ મારા કોહાબાજ એ ચગાવે તો કાપશો હમણાં કાપીને બામરે જજો. જો બધી જો ખાલી અમારા પતંગ પ્લેયર છે. તમને જોયું ને, આવા છે અમારા ભાઈબંધો. તો તમારે તો એવા ભાઈબંધો હશે જ તે, તમે એને ટેગ કરી દેજો. હવે મળું પછી લગીન મારો પતંગ જો એક પતંગ કાપ્યો તો એટલો રાજી છે. અમે 3 પતંગ કાપ્યા છે, 3 થી 4 પતંગ કાપ્યા ને તો એને રાડું નાખ્યા ને તો રાડું કાપ્યો છે. તોય તે મારો તો અમારે નિકુલભાઈ
અમારે રિકુલભાઈ નો ધકાભાઈ નો બે નો વયો ગયો. તો કેમ લાગે છે પતંગ કપાઈ પાછો ચડાવી अच्छा हमको सिखा रिया है તને? આજે કાપવાના જ છે. ફાઇનલી મિત્રો આપણે તરત બ્લોગનો એન્ડ કરીએ હવે. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમને મળું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.